તો ટેકનોલોજીના યુગમાં હવે મહિલાઓ પણ વિકાસના પંથે છે, ત્યારે ઘરની ચાર દિવાલો વચ્ચે બેસી રસોઈ કરવાને બદલે ઘરની બહાર નીકળીને મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહી છે। આજે આપણે વાત કરીશું એવી જ એક મહિલાની જે બનાસકાંઠા જિલ્લામાં ઓળખાય છે ડ્રોન દીદી તરીકે। હાથમાં દવા છાંટવાનો પંપ નહીં પણ ડ્રોનનું કંટ્રોલર। खेती क्षेत्रे विकासनी ऊंची छलांग। स्त्री सशक्तिकरणનું उत्तम उदाहरण। ड्रोन थी खेती करती महिला बनी आत्मनिर्भर। साड़ी पहरी हाथમાં ડ્રોનનું રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી। તેજલબેન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના રહેવાસી છે, જે ડ્રોન પાયલટ બનતા બનાસકાંઠા જિલ્લામાં હવે ડ્રોન દીદી તરીકે ઓળખાવા લાગ્યા છે। તેની પાછળનું કારણ છે તેમણે ખેતી ક્ષેત્રે લગાવેલી વિકાસની ઊંચી છલાંગ। જી હા, કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત તેજલબેને લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે। પોતાના ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી તેજલબેન ડ્રોન પાયલટ બની આધુનિક ખેતી કરી રહ્યા છે। આવી રીતે અન્ય મહિલાઓ માટે પ્રેરણા પણ બની રહ્યા છે। આજે જે પ્રધાનમંત્રીની જે ડ્રોન દીદી યોજના હતી તે જે તેમનું સપનું હતું તે આજે સપનું સાકાર થયું છે। મારા જેવી 10,000 મહિલાઓ પગભર થશે। અમને ઇફકો દ્વારા પૂના ખાતે ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા। ત્યાં અમે ટ્રેનિંગ લીધી 15 દિવસની। ત્યાં 15 દિવસની ટ્રેનિંગ લીધા બાદ અમારે એક્ઝામ લેવડાવી। એક્ઝામ લીધા બાદ અમને ત્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું। તે પછી 1 મહિના બાદ અમને ઇફકો કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને આપવામાં આવ્યું। તે માટે હું બહુ ખુશ છું કે હું એક ડ્રોન પાયલોટ તરીકે હું ઓળખાઉં છું। નમો ડ્રોન દીદી યોજનાથી ખેતીમાં અગ્રેસર। તાલીમ મેળવી મહિલા બની ડ્રોન પાયલટ। ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। તેમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે। આ યોજના અંતર્ગત રાણપુર ગામના તેજલબેન સોલંકીની પસંદગી થઈ હતી। ત્યારબાદ પૂનામાં 15 દિવસ ટ્રેનિંગ લેવા ગયા હતા। ત્યાં કેવી રીતે ડ્રોન ઉડાવવું અને તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા તેજલબેનને અંદાજિત 15 લાખ રૂપિયાનું ડ્રોન, જનરેટર અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું। તાલીમ મેળવી ડ્રોનથી ખેતી કરી તેજલબેન ડ્રોન પાયલટ બન્યા અને આ માટે સરકાર તેમજ પીએમ મોદીનો આભાર તેઓ માની રહ્યા છે। તે સાથે હું મારા માતા પિતા અને મારા સાસુ સસરાનું પણ બહુ તેમને આભાર વ્યક્ત કરું છું કે તેમને મને આટલા સુધી મોકલી અને મને સપોર્ટ કર્યો। તે માટે તેમનો પણ હું બહુ આભાર માનું છું અને તે સાથે પીએમ મોદી અને ઇફકો કંપની અને કેવીકેનો પણ ખૂબ આભાર માનું છું। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારવા નવી પહેલ શરૂ કરી છે। તેના ભાગરૂપે ખેતીમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપતી નમો ડ્રોન દીદી યોજના લોન્ચ કરવામાં આવી હતી। मैंने लाल किले से देश की ग्रामीण बहनों को ड्रोन दीदी बनाने की घोषणा की थी और मैंने देखा कि इतने कम समय में ये हमारी बहनों ने, गांव की बहनों ने 10वीं कक्षा पास है, कोई 11वीं कक्षा पास है, कोई 12वीं कक्षा क्या है, और हजारों बहनों ने ड्रोन चलाना सीख लिया। ખેતી કામ તો મહિલાઓ વર્ષોથી કરતી આવી છે, પરંતુ રૂઢિચુસ્ત પરિવારમાં રહેતા તેજલબેનને તેમના સાસરિયાઓ દ્વારા પણ ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। તેના જ કારણે તેજલબેન ડ્રોન દીદી તરીકે ઓળખાતા થયા છે। ખરેખર ખૂબ આનંદની વાત કહેવાય કે અમે એક ઠાકોર પરિવારમાંથી, રૂઢિચુસ્ત પરિવારમાંથી અમે આવતા હતા, પણ જે મારા પુત્રવધુ એ શિક્ષણથી સંકળાયેલી હતી, ભણેલી ગણેલી હતી, જેના કારણે એનું ડ્રોનમાં સિલેક્શન થયું। આનંદ અનુભવું છું કે એક પુત્રવધુ મારી દીકરીની જેમ રહી અને ખરેખર અમારે જે ઘૂંઘટ પ્રથા હતી એમાંથી બહાર જઈ અને એને બહાર તાલીમ પણ લીધી, એને પણ અભિનંદન આપું છું અને બહુ સારું એવું કામ પુરવાર કરી બતાવ્યું છે। પીએમ સાહેબને પણ જે નારી શક્તિ, સ્ત્રી સશક્તિકરણનું જે ઉદાહરણ હતું એ પુરવાર કરી બતાવ્યું છે। લગ્ન બાદ ઘરની ચાર દિવાલ વચ્ચે ઘરકામ કરી રહેવાને બદલે
આધુનિક ખેતી કરનાર તેજલબેન પર સાસરિયાઓને તો ગર્વ છે, ત્યારે રાણપુર ગામ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારનાર મહિલાને ડ્રોન ઉડાવતા જોઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણી પણ ગર્વ અનુભવી રહ્યા છે. ડીસાના છે, તેઓએ પુના જઈને ટ્રેનિંગ લીધી છે અને આવનારા સમયની અંદર ખેડૂતોને જે નેનો યુરિયાથી DAPથી જે દવાનો છંટકાવ કરવો હતો એ ડ્રોનના માધ્યમ દ્વારા છંટકાવ થાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને એક સરળ પદ્ધતિથી ઓછા જંતુનાશક આપણું જમીનની અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થાઓનું ડ્રોન તૈયાર કર્યું છે અને એ દીકરીઓને આપ્યું છે. 12 લાખની કીટ સાથેનું ડ્રોન તેજલબેનને મળ્યું છે. હું ડીસાના ધારાસભ્ય તરીકે આનંદની લાગણી વ્યક્ત કરું છું. ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરી તેજલબેન આગામી સમયમાં પોતાની આવક ડબલ કરવાની આશા સેવી રહ્યા છે. તો અન્ય મહિલાઓ તેજલબેનને જોઈ પોતાના રસના ક્ષેત્રમાં પ્રગતિ કરવા પ્રેરિત પણ થઈ રહી છે. સચિન શેખલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.